જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। એ શું છે એ આપણે જોઈએ। ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને માર મરાયો। 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો। 4 વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। પંચનામું કરી ડેડબોડી પીએમ અર્થે પેથાપુર સીએચસી કેન્દ્ર ખાતે લવાઈ હતી। ડેડબોડી સીએચસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા। સ્થળ ઉપર નિકાલ કરવાનું જણાવી ટોળાએ હુમલો બોલતા પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। અન્ય પોલીસકર્મીઓ જોડે પણ ગાલાગાળી કરવામાં આવી હતી। ચાકલિયા પોલીસે 50 લોકો સામે ગુનો નોંધ્યો। સ્થળ પરથી 18 લોકોની અટકાયત કરાઈ। જાલોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને 24 કલાકના રિમાન્ડ આપ્યા। એએસઆઈ પોલીસકર્મી સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો। પોલીસકર્મીને શરીરે અને મોઢાના ભાગે માર મરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો। જાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો। પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગયે। ત્યાં 17થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું। આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો। અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો। અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો। ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે। જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।